પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદ પોલીસ કમિશનરનો પણ ઉધડો લીધો છે. આ પ્રકારની ઘટના કોઈ પણ રીતે સાંકી ન લેવાય. ગુનેગારો સાથે જવાબદાર પોલીસ કર્મીઓ સામે પણ કડક પગલાં ભરવા આદેશ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. અમિત ચાવડાએ અસામાજિક તત્વોનો આતંકને લઈ સરકારને ઘેરી છે. કાયદો અને વ્યવસ્થા કથળી હોવાનો કર્યો છે આક્ષેપ. બુટલેગર અને ખનન માફિયા બેફામ બન્યા હોવાનો આરોપ છે. ગુનેગારોને કાયદાનો ડર ન હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું હોવાનો પણ દાવો છે. રાજકોટમાં વડાળી ગામે યુવકની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરવામાં આવી છે. તો 32 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીકી હત્યા કરાઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અગમ્ય કારણોસર હત્યા કરી હોવાની ચર્ચા. આજીડેમ વિસ્તારમાં બનાવ બન્યો. સુરત શહેર એસઓજીએ નકલી ચલણી નોટો ઝડપી પાડી છે. પોલીસે પૂણા ગામ વિસ્તારમાંથી ડુપ્લિકેટ નોટ ઝડપી પાડી 500ની 9000ની ડુપ્લિકેટ નોટ જપ્ત કરી છે. ડુપ્લિકેટ નોટ સાથે 2 આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓનું બાંગ્લાદેશના માલદા શહેરનું કનેક્શન સામે આવ્યું. વડોદરાના વાઘોડિયામાં પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપાયો છે. ઓકલેન્ડ ફાર્મસીમાંથી 1.59 લાખનો ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઈ છે. આરોપીઓના ઘર અને મેડિકલમાંથી ઝડપાયો છે વધારાનો જથ્થો. 2 આરોપીઓ સાથે 32.32 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. ચીખલીગર અને કહાર ગેંગના શખ્સો કરે છે આ ટેબ્લેટનો ઉપયોગ. એસઓજીએ મુદ્દામાલ જપ્ત કરી હાથ ધરી છે કાર્યવાહી. ભરૂચમાં મકાન ધરાશાયી થતા ભાજપ કાઉન્સિલરનું મોત. વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર વિશાલ વસાવાનું મોત. તો પાયોનિયર સ્કૂલ પાસેનું જૂનું મકાન થયું ધરાશાયી. રાત્રે મકાનની છત ધરાશાયી થતા ગંભીર ઈજા થઈ હતી. વિશાલ વસાવાના પત્ની પણ ગંભીર ઈજાગ્રસ્ત છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો.